ભગવાન શિવના ચમત્કારો વિશે વાત કરીએ તો ઘણી બધી કથાઓ તમે સાંભળી છે, પરંતુ આજે હું તમને એક એવા શિવલિંગ વિશે જણાવીશ જે દિવસમાં 3 વખત પોતાનો રંગ બદલે છે। આ શિવલિંગ કઈ ભારતમાં સ્થિત નથી, પરંતુ અમેરિકાના ઓહિયોના ડેટન શહેરમાં આવેલા હિન્દુ ટેમ્પલ ઓફ ડેટનમાં સ્થાપિત છે। મહત્વની વાત એ છે કે સવારે સફેદ રંગનું હોય છે, બપોરે લાલ થઈ જાય છે અને સાંજ થતાની સાથે એ પૂર્ણ કાળા રંગમાં ફેરવાઈ જાય છે। વિજ્ઞાન તેનો જવાબ આપે છે કે આ શિવલિંગ વિશિષ્ટ પ્રકારના થર્મોક્રોમિક ક્વાર્ટઝાઇટ પથ્થરથી બનેલું છે, જે તાપમાન અને પ્રકાશના ફેરફાર મુજબ રંગ બદલવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે। આ શિવલિંગનું સ્થાપન લગભગ 2005માં થયું હતું અને આજ સુધી અહીં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। શિવ ભક્તો માને છે કે શિવજીની ઉપસ્થિતિ એ શિવલિંગમાં જીવંત છે અને શિવલિંગનું રંગ બદલવું એ દેવી શક્તિનો પ્રતાપ છે। સવારનો સફેદ રંગ એ શિવજીના શાંતિ સ્વરૂપનું પ્રતિબિંબ છે, બપોરનો લાલ રંગ એ રુદ્ર સ્વરૂપ અને સંધ્યાકાળનો કાળો રંગ એ તામસી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે। આવો ચમત્કારી શિવલિંગ દુનિયામાં બીજે ક્યાંય નથી। તમે ક્યારે તમારા નજીકના વિસ્તારમાં આવું ચમત્કારી શિવલિંગ જોયું છે? જો હા, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને પોતાના વિસ્તાર અને ગામનું નામ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।